વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના મેરકુવા ગામમાં ગત દિવસોમાં થયેલા ડિમોલ્યુશનની ઘટનાએ પંથકમાં ચકચાર જગાવી. આ ગંભીર મામલે વહીવટી તંત્રએ આકરા પાણીએ તપાસ શરૂ કરી છે. ડેસરના તાલુકા વિકાસ અધિકારી દિનેશ પટેલે ઘટના સ્થળની મુલાકાત લીધી અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તપાસ દરમિયાન ટીડીઓ દિનેશ પટેલે સ્થાનિક ગ્રામ્યજનો સાથે સીધો સંવાદ કર્યો. ગ્રામ્યજનોએ ડિમોલ્યુશન અંગે પોતાની રજૂઆતો કરી અને ઘટનાને લગતી મહત્વની વિગતો તંત્ર સામે મૂકી હતી. ટીડીઓએ સ્થળ ઉપર હાજર રહીને નિરીક્ષણ કર્યું કે આ ડિમોલ્યુશનની પ્રક્રિયા કેવી રીતે અને કોના દ્વારા અંજામ આપવામાં આવી હતી. પ્રાથમિક તપાસનો મુખ્ય હેતુ આ ગેરકાયદેસર ડિમોલ્યુશન માટે જવાબદાર વ્યક્તિઓને શોધી નીકાળવાનો છે. તંત્ર દ્વારા ઘટનાની વાસ્તવિકતા જાણવા માટે લેવામાં આવેલી આ ગંભીરતાને કારણે જવાબદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. મેરકુવામાં જે આવાસ તોડી પાડવા બાબતે જે અરજદારોએ મને આવેદનપત્ર આપેલું હતું ઓફિસે આજે બપોરે, તો એની અત્યારે ઘટનાસ્થળ સ્થળે રૂબરૂ મુલાકાત કરી આગળ જે પણ દોષિત હશે એની સામે કાર્યવાહી કરવા માટે પંચકેસ રોજકામ કરવા માટે અમે આવેલા છીએ. તો આવાસ લાભાર્થી જેટલા પણ છે અહીંયા એમને રૂબરૂમાં પંચકેસ કરીને નિવેદન લઈ અને આગળની ઘટની કાર્યવાહી કરવામાં આવશે. સર, કેટલા પરિવારો કેટલા મકાનો અહીંયા હતા? આવાસ અંદાજિત 19 આવાસ હતા. હવે તલાટી કમિટીના રેકોર્ડમાં કેટલા આવાસ છે એ પણ ચેક કરવામાં આવશે અને જે પણ દોષિતો આ ગેરકાયદેસર રીતે તોડી પાડે છે એની સામે કાર્યવાહી કરવામાં